નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 7માના સામાજિક વિજ્ઞાન વિષયનો 8મો પાઠ પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર. આ પાઠનું સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક શેર કરી. પહેલો પ્રશ્ન છે, નીચે આપેલા પ્રશ્નોના સાચા ઉત્તર માટે સાચો વિકલ્પ પસંદ કરીને લખો. પહેલું, મહોદયપુરમનું ચેર રાજ્ય કઈ સદીમાં સ્થાપવામાં આવ્યું હતું? તે આવ્યું હતું 9મી સદીમાં. બીજો પ્રશ્ન, મલયાલમ સંસ્કૃતિ સાથે જોડાયેલી મલયાલમ ભાષા કયા રાજ્યની મુખ્ય ભાષા છે? તે છે કેરળની. ત્રીજો પ્રશ્ન, બંગાળી ભાષાનો ઉદ્ભવ ખાલી જગ્યા ભાષામાં જ થયો હોવાનું મનાય છે? તે છે સંસ્કૃતમાંથી. ચોથો પ્રશ્ન, ગુજરાતી ભાષાનો સાચો વિકાસક્રમ કયો છે? તો એ છે સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને ગુજરાતી. પાંચમું, દાણ લીલાનું નરસિંહ મહેતા તો ધ્રુવાખ્યાનનું શું થશે? તે થશે ભાલણ. છઠ્ઠો પ્રશ્ન, કયો ઉત્સવ હોળીનો મળતો હોય છે? તો છે લોહડી. સાતમો પ્રશ્ન, તમિલનાડુનો મુખ્ય તહેવાર કયો છે? તો છે પોંગલ. પ્રશ્ન આઠમો, કયા મહિનામાં ઓણમની ઉજવણી થાય છે? તે છે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં. નવમો પ્રશ્ન, દિવાળીનો તહેવાર ક્યારે ઉજવાય છે? તો છે આસો વદ અમાસના રોજ. 10મો પ્રશ્ન, નાતાલ કયા ધર્મના લોકોનો મુખ્ય તહેવાર છે? તો છે ખ્રિસ્તી. 11મો પ્રશ્ન, પારસીઓનો મહત્વનો તહેવાર કયો છે? તો છે પતેતી. 12મો પ્રશ્ન, તહેવાર એટલે કે ઉત્સવ અને રાજ્યની કઈ જોડ ખોટી છે આમાં? તો કે ઓણમ આંધ્રપ્રદેશમાં આવે. 13મો પ્રશ્ન, ઉત્તરાયણ બીજા કયા નામે ઓળખાય છે? તો ઓળખાય છે મકર સંક્રાંતિ. 14મો પ્રશ્ન, સુરેન્દ્રનગરમાં કયો મેળો યોજાય છે? તો યોજાય છે તરણેતરનો. 15મો પ્રશ્ન, ગોળ ગધેડાનો મેળો ક્યાં યોજાય છે? યોજાય છે ગરબાડામાં, દાહોદનો. પ્રશ્ન 16મો, ગુજરાતમાં યોજાતા મેળાઓની કઈ જોડ ખોટી છે? તો છે માધવપુરનો મેળો જુનાગઢમાં જિલ્લામાં થાય. 17મો, કથક કરે સો કથક કહાવે આ ઉક્તિ કયા નૃત્ય માટે કહેવામાં આવી છે? તો એ છે કથક માટે. 18મો પ્રશ્ન, કથકલી એ કયા રાજ્યની નૃત્ય પરંપરા છે? તો છે કેરળની. 19મો પ્રશ્ન, કુચીપુડીના સ્થાપક કોણ હતા? તે હતા સિદ્ધેન્દ્ર યોગી. પ્રશ્ન 20, પ્રાચીનતમ લઘુચિત્રો સેના પર દોરેલા મળી આવ્યા છે? તો છે તાળપત્રો અને કાષ્ઠ પર. 21મો પ્રશ્ન, ચિત્રકારોએ કયા ગ્રંથમાં સુંદર લઘુચિત્ર દોર્યા છે? તો દોર્યા છે મહાભારત, પંચતંત્ર અને અકબરનામા, એટલે આપેલ તમારા પર. 22મો પ્રશ્ન, હિમાચલ પ્રદેશમાં વિકસેલી લઘુચિત્રકલા ખાલી જગ્યા નામે ઓળખાય છે? તો ઓળખાય છે બસોહલી. પ્રશ્ન 23મો, પીરના શિષ્યો કયા નામથી ઓળખાય છે? તે ઓળખાય છે મુરીદના નામથી. 24મો પ્રશ્ન, ચિશ્તી સંપ્રદાયની શરૂઆત કોણે કરી હતી? તે કરી હતી મોહિદ્દીન ચિશ્તીએ. પ્રશ્ન 25, મંદિર સ્થાપત્ય શૈલીના મુખ્ય પ્રકારોમાં કોનો સમાવેશ થતો નથી? તો એ ગાંધાર શૈલીનો. પ્રશ્ન 26, નીચેનામાંથી કયા મંદિર સ્થાપત્યનો સમાવેશ નાગર શૈલીમાં થતો નથી? તો છે મદુરાઈનું મીનાક્ષી મંદિર. પ્રશ્ન બીજો છે ખાલી જગ્યા પૂરો. પેલી, મોટે ભાગે વિભિન્ન સમુદાયોની જાણકારી આપણને તેમની ભાષા પરથી મળે છે. બીજી ખાલી જગ્યા, મલયાલમ ભાષા પર સંસ્કૃતનો વિશેષ પ્રભાવ જોવા મળે છે. ત્રીજી, સંસ્કૃતિ પ્રભાવિત બંગાળી સાહિત્યમાં સંસ્કૃત મહાકાવ્યનો અનુવાદ કરેલ છે. ચોથી, નાથ સાહિત્યનો સમાવેશ સ્વતંત્ર બંગાળી સાહિત્યમાં થાય છે. પાંચમી ખાલી, ગુજરાતી સાહિત્ય યુગની શરૂઆત નરસિંહ મહેતાથી થઈ હતી. છઠ્ઠી ખાલી, નરસિંહ મહેતા અને મીરાબાઈ એ કૃષ્ણ ભક્તિને કેન્દ્રમાં રાખી ઘણા પદો રચ્યા હતા. સાતમી ખાલી, ભાલણે સૌપ્રથમ પોતાની રચનામાં ગુજરાતી ભાષા માટે ગુર્જર ભાષાની સંજ્ઞા આપી હતી. આઠમી ખાલી, રાજા અનંતવર્મને જગન્નાથ મંદિરનું નિર્માણ કરાવ્યું. નવમી ખાલી, બરસાનામાં ઉજવાતી હોળી લઠમાર હોળી તરીકે જાણીતી છે. 10મી, મકર સંક્રાંતિ પહેલાં શીખ સમુદાયની લોહડી ઉજવે છે. પ્રશ્ન 11મી ખાલી જગ્યા, પ્રકાશના પર્વ તરીકે દિવાળી ઓળખાય છે. 12મી, ઈદ ઉલ ફિત્ર એટલે કે રમજાન ઈદ તરીકે પણ ઓળખાય છે. 13મું, ઈદ ઉલ અઝહા એટલે કે બલિદાનની ઈદ. 14મી ખાલી, ગરબા ગુજરાતની આગવી ઓળખ છે. 15મું, પહિંદ વિધિ કર્યા પછી રથયાત્રાનો પ્રારંભ થાય છે. 16મી ખાલી, માધવપુર પોરબંદરનો તો માધવપુરનો મેળો એ શામળાજી અને અરવલ્લીનો છે ગદાધરનો મેળો. 17મું છે કથક શબ્દ કથા પરથી ઉતરી આવ્યું છે. 16મું,
18મું મણિપુર રાજ્યની ઓળખ મણિપુરી નૃત્યથી છે. 19મું ભરતમુનિ દ્વારા રચિત નાટ્યશાસ્ત્ર ગ્રંથ ભારતના શાસ્ત્રીય નૃત્યો પર લખાયેલો મહાન ગ્રંથ છે. 20મું તાંજોર એટલે કે તમિલનાડુમાં ભરતનાટ્યમ નૃત્યનો વિકાસ થયો છે. 21મું કુચીપુડીનો ઉદ્ભવ આંધ્રપ્રદેશના કુચીપુડી નામના ગામમાં થયો હતો. 22મું બસોહલી શૈલીના વિશિષ્ટ ચિત્રો ભાનુદત્તના પુસ્તક રસમંજરીમાં જોવા મળે છે. 23મું કરીએ શૂરવીરોની ગાથા ચારણો અને બારોટો દ્વારા ગાવામાં આવી હતી. 24મું જે સ્ત્રીએ સતી થતી ગઈ હોય અથવા જેણે જોહર કર્યું હોય એવા પાળિયાને સતીના પાળિયા કહે છે. 25મું કર્ણાટકનું હોયસેલેશ્વરનું મંદિર વેસર શૈલીમાં બનાવેલું છે. પ્રશ્ન ત્રીજો છે નીચે આપેલ વિધાન ખરા છે કે ખોટા તે નિશાની કરીને જણાવો. પેલું પ્રાચીન કાળમાં ભારતમાં સંસ્કૃત પ્રાકૃત તમિલ જેવી ભાષાનું ચલણ નહોતું. વિધાન ખોટું છે. બીજું આચાર્ય હેમચંદ્રથી અપભ્રંશ ભાષામાં શરૂઆત થઈ. વિધાન સાચું છે. ત્રીજું રાજા અનિંગ ભીમ ત્રીજાએ પોતાનું રાજ્ય જગન્નાથજીને અર્પણ કર્યું હતું. વિધાન સાચું છે. ચોથું બરસાના રાધાજીનું જન્મસ્થાન છે. વિધાન સાચું છે. 5મું ઓણમ ઉત્તર પ્રદેશમાં ઉજવાતો તહેવાર છે. વિધાન ખોટું છે. 6ઠું મોહરમમાં તાજિયા કાઢવામાં આવે છે. વિધાન સાચું છે. 7મું ચેટીચંદ સિદ્ધિઓનો તહેવાર છે. વિધાન સાચું છે. 8મું સૂર્યનું ધન રાશિમાં મકર રાશિમાં આવવું એટલે જ ઉત્તરાયણ. વિધાન સાચું છે. 9મું જગન્નાથપુરીની રથયાત્રાની જેમ અમદાવાદની રથયાત્રા પણ વિશેષ આકર્ષક છે. વિધાન સાચું છે. 10મું કથકલીના પાત્રો હાવભાવથી નહીં પરંતુ ભાષાથી અભિવ્યક્ત કરે છે. વિધાન ખોટું છે. 11મું કુચીપુડીનું નૃત્ય એ કુચીપુડી ગામમાં યક્ષજ્ઞાન તરીકે ઓળખાતા નૃત્યનું સ્વરૂપ છે. વિધાન સાચું છે. 12મું બિહુ અસમનું પ્રસિદ્ધ નૃત્ય નથી. વિધાન ખોટું છે. 13મું રાજસ્થાન અને દક્ષિણના રાજ્યોએ પણ ચિત્રકલાને આશ્રય આપ્યો. વિધાન સાચું છે. 14મું ગુજરાતમાં અહેમદે ખટ્ટુ જંગબક્ષ મહાન પીર તરીકે જાણીતા થયા હતા. વિધાન સાચું છે. 15મું પૂર્વ ભારતમાં વિકસેલી સ્થાપત્ય શૈલી દ્રવિડ શૈલી તરીકે ઓળખાય છે. વિધાન ખોટું છે. ત્યારબાદ પ્રશ્ન છે ચોથો મને ઓળખો. પેલું હું કુંવરબાઈનું મામેરું અને સુદામા ચરિત્રની રચના કરી હતી. તો એ છે નરસિંહ મહેતા. બીજા મને આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં છે. ભાલણ. ત્રીજું હું મલયાલમ કેલેન્ડરના પ્રથમ મહિનાના ઉજવાતો તહેવાર છું. એ છે ઓણમ. ચોથું છે મારા જન્મદિવસ 25 ડિસેમ્બરના લોકો નાતાલ તરીકે ઉજવે છે. તો ઈસુ ખ્રિસ્ત છે. 5મું હું પહાડી ચિત્રકલા તરીકે ઓળખાતી શૈલી છું. તો છે કાંગડા શૈલી. કાંગડા. 16મું છે 6ઠું છે મારા કાળમાં ભારતીય મંદિર સ્થાપત્યની શરૂઆત થઈ. તે છે ગુપ્ત કાળ. 7મું છે હું કર્ણાટક શૈલી તરીકે પણ ઓળખાઉં છું. વેસર શૈલી. પ્રશ્ન 5મો નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો. પેલું વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પણ મણિપ્રવાલમ શૈલીમાં લખાયેલ ગ્રંથનું નામ શું હતું? તે જવાબ છે વ્યાકરણ અને શાસ્ત્રો કાવ્ય પર મણિપ્રવાલમ શૈલીમાં લખાયેલું ગ્રંથનું નામ લીલા તિલકમ હતું. બીજો પ્રશ્ન બંગાળી ભાષા પર શેનો પ્રભાવ જોવા મળે છે? તે જવાબ છે બંગાળી ભાષા પર જનજાતીય ભાષા પર્શિયનના ભાષા અને યુરોપિયન ભાષાનો પ્રભાવ જોવા મળે છે. ત્રીજો પ્રશ્ન પ્રારંભિક બંગાળી સાહિત્યને કયા કયા ભાગમાં વહેંચવામાં આવ્યું છે? તે જવાબ પ્રારંભિક બંગાળી સાહિત્યને 2 ભાગમાં વહેંચી શકાય. પેલું સંસ્કૃતથી પ્રભાસવીથી અને એવું સાહિત્ય અને બીજું છે સ્વતંત્ર સાહિત્ય. ચોથો પ્રશ્ન 8મી સદીથી ભારતમાં કઈ કઈ ભાષાનો વિકાસ થયો? તે જવાબ 8મી સદીથી ભારતમાં ખડી બોલી અવધી બંગાળી ગુજરાતી મરાઠી મલયાલી તેલુગુ અને કન્નડ વગેરે ભાષાનો વિકાસ થયો. 5મો પ્રશ્ન ગુજરાતી ભાષાના મહાન સાહિત્યકારોના નામ આપો. તે જવાબ છે નરસિંહ મહેતા મીરાબાઈ અને ભાલણ મહાન સાહિત્યકારો છે. 6ઠો પ્રશ્ન લોહડી કેવી રીતે ઉજવવામાં આવે છે? તે જવાબ છે 13મી જાન્યુઆરીના રોજ રાત્રે અગ્નિ પ્રગટાવીને તેમનું પૂજન અને પ્રદક્ષિણા કરી તેમાં મીઠાઈઓ અર્પણ કરવામાં આવે છે. આ રીતે લોહડી ઉજવાય છે.
7મો પ્રશ્ન, ઓણમની વિશેષતા જણાવો. ઓણમ 10 દિવસ સુધી ઉજવાતો તહેવાર છે. ફૂલોની સજાવટ, વિવિધ વાનગી, નૃત્યોની રમઝટ અને નૌકા સ્પર્ધા ઓણમની વિશેષતા છે. 8મો પ્રશ્ન, કેરળમાં યોજાતી નૌકા સ્પર્ધા કયા નામે ઓળખાય છે? તો કેરળમાં યોજાતી નૌકા સ્પર્ધા વલમ કાલીના નામે ઓળખાય છે. પ્રશ્ન 9મો, દિવાળી સાથે યોજાયેલા બીજા તહેવારો જણાવો. તો છે વાઘ બારસ, ધનતેરસ, કાળી ચૌદસ, નૂતન વર્ષ, ભાઈબીજ અને લાભ પાંચમ. 10મો પ્રશ્ન, મુસ્લિમો ઈદ ઉલ ફિત્ર એટલે કે રમજાન ઈદ કેવી રીતે ઉજવે છે? પવિત્ર રમજાન માસના ઉપવાસ પૂરા થયા પછી રમજાન ઈદના દિવસે મુસ્લિમો નમાજ પડે છે અને ત્યારબાદ એકબીજાને ભેટી ઈદની મુબારકબાદ આપે છે. 11 પ્રશ્ન, પારસીઓએ પતિથિને દિવસે શું કરે છે? તો પારસીઓ પતિથિના દિવસે પ્રાર્થના ગૃહ 11માં જાય છે. ત્યાં તેઓ પ્રાર્થના ગ્રંથ અવેસ્તાનામાં આપવામાં આવેલ પસ્તાવવા માટેની પ્રાર્થનાઓ પણ કરે છે. 12મો પ્રશ્ન, ગુજરાતીઓ નવરાત્રિમાં ઉજવણી કેવી રીતના કરે છે? ગુજરાતીઓ આસો સુદ એકમથી લઈ આસો સુદ 9 સુધીના મા દુર્ગાની આરાધના કરે છે અને રાત્રે ગરબા અને દાંડિયા રાસ રમે છે. 13મો પ્રશ્ન, જગન્નાથજીની રથયાત્રા કયા દિવસે નીકળે છે? તેનો જવાબ છે જગન્નાથજીની રથયાત્રા અષાઢ સુદ બીજના દિવસે નીકળે છે. 14મો પ્રશ્ન, કથક કયા 2 ઘરાનાઓમાં વેચાયેલું છે? તેનો જવાબ છે કથક જયપુર અને લખનવી એમ 2 ઘરાના વેચેલું છે. 15મો, 19મી સદીમાં કથકને પુનર્જીવન કોણે આપ્યું? તો 19મી સદીમાં અવધના નવાબ વાજિદ અલી શાહે કથકને પુનર્જીવન આપ્યું હતું. 16મો પ્રશ્ન, કથક ભારતમાં કયા કયા પ્રદેશમાં ફેલાયેલ છે? કથક ભારતમાં પંજાબ, હરિયાણા, જમ્મુ કાશ્મીર, બિહાર અને મધ્યપ્રદેશ સુધી ફેલાયેલ છે. 17મો, કથકલીમાં કઈ બાબત મહત્વની ગણાય છે? કથકલીમાં અભિન્ન રંગભૂષા અને વેશભૂષા ખૂબ મહત્વના ગણાય છે. 18મો પ્રશ્ન, મણિપુર નૃત્ય પ્રકાર જણાવો. તો મણિપુર નૃત્યના 2 પ્રકાર છે, પેલું લાસ્ય અને બીજું છે તાંડવ. 19મું, લઘુચિત્રના વિષયો કયા કયા હતા? જો છે રાજદરબારના યુદ્ધ, પછી યુદ્ધના, શિકારના અને સામાજિક જીવનના દ્રશ્યો હતા લઘુચિત્રોમાં. 20મો પ્રશ્ન, લઘુચિત્રો ક્યાં સચવાયેલા છે? તો જો લઘુચિત્રો ખંભાતના શાંતિનાથ ભંડારાણામાં અને પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન ભંડારમાં સચવાયેલા છે. 21મો પ્રશ્ન, રાજસ્થાનના વિવિધ રાજાઓને કેવા ચિત્રનું સર્જન કરાવ્યું હતું? તેનો જવાબ છે રાજસ્થાનના વિવિધ રાજાઓએ ભારતની કથા, મહાકાવ્યો અને દેવી દેવતાઓના ચિત્રનું સર્જન કરાવ્યું હતું. 22મો પ્રશ્ન, કાંગડા શૈલીની વિશેષતા જણાવો. તેનો જવાબ છે વાદળી અને લીલા રંગની સાથે કોમળ રંગોનો ઉપયોગ અને વિષયોનું કાવ્યાત્મક નિરૂપણ હતી. 23મો પ્રશ્ન, રાજપૂતોની વિસ્તારભરી ગાથાઓમાં તેમના કયા ગુણોનું વર્ણન છે? તેનો જવાબ છે રાજપૂતોની વીરતાભરી ગાથાઓમાં તેમનું શૂરવીરતા, સ્વામી ભક્તિ, મિત્રતા, પ્રેમ, વીરતા, ક્રોધ વગેરે શામેલ છે. 24મો છે સૂફીવાદના મતે ધર્મ એટલે શું? તેનો જવાબ છે સૂફીવાદના મતે ધર્મ એટલે કે ઈશ્વર પ્રત્યેનો પ્રેમ અને માનવતાની સેવા. 25મો પ્રશ્ન, પાળિયા કોને કહેવામાં છે? તેનો જવાબ છે દુશ્મનોનો સામે પાળ થઈને ઊભા રહેનાર અને યુદ્ધમાં ખપી જનાર વીર શહીદોની યાદમાં જે સ્મારક કે ખાંભી ઊભી કરવામાં છે એને પાળિયા કહેવામાં. 26મો પ્રશ્ન, કઈ સ્થાપત્ય શૈલીના નાગર શૈલી તરીકે ઓળખવામાં છે? એનો જવાબ છે ઈસવીસન 5મી સદી પછી ભારતના ઉત્તર ભાગથી માંડી વિંધ્ય સુધી જે મંદિર સ્થાપત્ય શૈલીનો વિકાસ થયો છે એને જ નાગર શૈલી કહે છે. 27મો પ્રશ્ન, કયા કયા મંદિરોની રચના દ્રવિડ શૈલીમાં થઈ છે? તેનો જવાબ છે રાજરાજેશ્વરનું, પછી બૃહદેશ્વરનું મંદિર, મદુરાઈનું મીનાક્ષી મંદિર, તમિલનાડુનું મહાબલીપુરમનું રથ મંદિર વગેરે. 28મો પ્રશ્ન, ભારતમાં વેસર શૈલી ક્યાં વિકાસ પામી છે? વેસર શૈલી ભારતમાં મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક અને વિંધ્ય પર્વતમાળાથી લઈને કૃષ્ણા નદી સુધી વિકાસ પામી છે. પ્રશ્ન નંબર 8મો, જોડકા જોડો. વિભાગ અનો વિભાગ બ સાથે. લોહડી તેમાં આવશે પંજાબ, પારસી તેમાં આવશે પતેતી, દિવાળી તો દિવાળીમાં આવશે પ્રકાશનું પર્વ છે, નૌકા સ્પર્ધા તે આવશે વલમ કાલી, રથયાત્રા તો જગન્નાથજીની હોય. ત્યારબાદ બીજું જોડકું છે વિભાગ અનુભવ વિભાગ સાથે. તરણેતરનો મેળો તો એ ભરાય છે સુરેન્દ્રનગરમાં. ચિત્ર વિચિત્રનો મેળો એ ભરાય છે સાબરકાંઠામાં. મીરા દાતારનો ઉર્સ મુબારક
તો આ ભરાય છે મહેસાણામાં. પલ્લીનો મેળો ભરાય છે ગાંધીનગરમાં. ભવનાથનો મેળો જે ભરાય છે જુનાગઢમાં. વૈઠાનો મેળો તે ભરાય છે અમદાવાદમાં. ત્રીજો જોડકું છે રાસલીલાનું વર્ણન તે થાય છે કથકમાં. નાટ્ય વાર્તા તે કથકલીમાં હોય. ઢોલ, પેપા અને વાંસળી તે લાગુ પડે છે મણિપુરીમાં. લાસ્ય અને તાંડવ ઢોલ, પેપા અને વાંસળી બિહુ નૃત્યમાં. લાસ્ય અને તાંડવ આવશે મણિપુરીમાં. તો આ હતા આપણે પાઠના સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ. શીખતા રહો. થેન્ક યુ. આભાર.